જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ. વોર્ડ નંબર 16ના 100 જેટલા બીજેપી કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા. પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી કોંગ્રેસમાં જોડાયા. ગુસ્સીટોકના આરોપી અતુલ ભંડેરીની કોંગ્રેસમાં ઘર વાપસી. પૂર્વ સાંસદ વિક્રમ માડમે તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરાવ્યો. અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અતુલ ભંડેરીનો ફરી પક્ષપલટો. જે યુવાનો અને જે આગેવાનો વિવિધ સમાજમાંથી કોંગ્રેસ સાથે જોડાઈ અને જામનગર શહેર કોંગ્રેસમાં આવતા દિવસોમાં જામનગર મહાનગરપાલિકામાં આપ જાણો છો તેમ વર્ષોથી ભાજપનું શાસન છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી, મહેંગાઈ, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, જે લાખો કરોડોના 40% કમિશન વાળી આ ભાજપ સરકાર મહાનગરપાલિકા જ્યારે જામનગરમાં હોય ત્યારે એને ઉખાડી ફેંકવાની આજે કટિબદ્ધતા સાથે આવા યુવાનો અને આવા કટિબદ્ધ આગેવાનો કોંગ્રેસ જોઈન કરી છે. આવતા દિવસોમાં જામનગરમાં ખૂણે ખૂણે, ગલીએ ગલીએ કોંગ્રેસનો ઝંડો લહેરાશે અને આવતા દિવસોમાં કોંગ્રેસનું નેતૃત્વ જામનગર મહાનગરપાલિકામાં આવશે. સમગ્ર અમારી ટીમ વોર્ડ નંબર 16ની કોંગ્રેસની વિચારધારા સાથે આજે મેં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને હું કોંગ્રેસના મજબૂતથી જામનગર શહેરમાં વધુને વધુ કોંગ્રેસની સીટો આવે અને જામનગર મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટીનું બને એવી હું સમગ્ર શહેરની જનતા વતી અને મારા વોર્ડમાં એવી હું આશા રાખું. આજે 100 જણા સાથે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે અને તમામ સમાજના આગેવાનો સાથે આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ કરી અને 100 જણાને કોંગ્રેસ પાર્ટી